ભગવાન, આખા ગામનું કામ પડ્યું મારે મારા ઘરમાં. હું કઈ કરી લે એકલી હા? કોઈને કરવા થોડું લાગુ, મારે જ કરવાનું એકલીને. હા નહીં તો હાલ તો મારી મમ્મીને ફોન કરવા દે મને. હાલો મમ્મી, શું કરો? હમણાં કેમ ફોન નત કરતા તમે? મને ભૂલી ગયા કે હું તમારી દીકરી છે? બહુ ટાઈમ થઈ ગયો ફોન નત કર્યો એને. હા હમણાં 2 કલાક પહેલા તો કર્યો તો તને સોનલ ફોન મે. હા તી 2 કલાક નાની મોટી વાત છે, 2 કલાક થયા ફોન ન થયો એને. હા બોલ, હું કહેતી હતી તારા ઘરનું? હું વાત કરવી હતી તારે? ને ખાવાનું હું બનાવ્યું તે? એ મમ્મી મારે તો રોજનું ઈ માથા કોઈ તે રોટલા ને રોટલી ને અલગ અલગ શાક ને અલગ અલગ સંભારા ને કાસુ ને કોબીનો સંભારો નાન તેન રાયતું. હું તો કંટાળી ગઈ. મારે હું કેવું તમને? બધાયની અલગ અલગ ફરમાઈશ. જાણે શેફ હું છે ને આ હોટલે મારી છે ને બધાય મને ઓર્ડર દીધે રાખે. મમ્મી તમને ખબર છે હું તો બનાવીને ખાતા જેવી નથી રહેતી. નહીં મમ્મી, હું તમને શું કહું, એની બાયોડેટામાં લખ્યું હતું કે અમારી તો બહુ નાનકડી ફેમિલી છે, અમે તો ખાલી 3 જણા જ રહીએ. તંબુરો મમ્મી તમને ખબર છે એની બાજુમાં એના કાકા રે, ઉપર એના મામા રે, નીચે એની ફૂઈ રે ને બાજુમાં એના અંકલ રે. આજુબાજુમાં આખાય હગાવાલા આજુબાજુમાં જ રે. તમને ખબર છે? ને મમ્મી તમને ખબર છે આ બધાય પોતપોતાના ઘરે ન જમતા, બધાય આઈ ગુડાઈ છે ને અહીંયા જ આવીને ખાય. મમ્મી હું જમવાનું નથી બનાવતી, હું ભંડારો કરું છું, ભંડારો. આખો પ્લેટ એના સગા સંબંધીનો જ છે. તમને ખબર છે? મમ્મી તમને ખબર ન પડે? તમે મને ક્યાં પરણાવી દીધી? તમારે જોવાય તો ખરી ને થોડું કે હું છે હું નહીં. સીધી હાસ પાડી દીધી. સોનલ વાવ, એ સોનલ વાવ. એ હા મમ્મી, મને કઈ કીધું તમે? ઢોકળા બનાવી દે હાલ. હા મમ્મીજી હમણાં બનાવી દઉં હો ઢોકળા ને. હા એ મમ્મી જો તો ખરી, હું તો કંટાળી ગઈ. હજી તો 5 મિનિટ થયું તો એ ખાધું તું ખાંડવી ને અત્યારે પાછા ઢોકળા બનાવવાના. હજી તો ખાંડવીના વાસણય નથી કર્યા. મમ્મી તમે આ હું કરી નાખ્યું મારી અરે હા પાડીને. હા નહીં તો એ ભાભી ઢોકળા જોડે સાયે બનાવી દેજો. એ હા પિયુષભાઈ. એ ભગવાન, હવે સાયે બનાવવાનો. મમ્મી તમે સાંભળો ને, હારાને ડાયાબિટીસ છે, ડોક્ટરે ગયરું ખાવાનું ના પાડ્યું તો એ નકરો ગયરો મત જેવો સાસ પીવો જોઈએ. આને ગયરું ખાઈને જ મરવું મને લાગે કે. એ સોનલ વાવ જરીક સા વધુ બનાવજો, મહેમાન આવે 3-4. હે જો મમ્મી હજી તો મહેમાન આવે, ઘરનાની 2 રકે બી નત બનાવી તો હજી મહેમાન નઈ બનાવવાનો. ને સોનલ વાવ હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ, મહેમાન આવે ને તી જરીક માથે ઓઢી લેજો. એ હા મમ્મી હું ધ્યાન રાખીશ. ઘૂંઘટ તાણવો ને? હા હું તાણી લઈ ઘૂંઘટ. આવું ધ્યાન રાખીશ મમ્મીજી. એ મમ્મી જો તો ખરી હું શું કરું? ક્યાં ફસાવી દીધી તમે મને મમ્મી તમે કહેતા હોય કે મેસેજ નથી કરતી, ક્યાંથી મેસેજ કરું? મારે મોબાઈલ લેવાનો ટાઈમ ન થાવતો. હમણાં મારી મામીજી ને મારી ફૂઈજી સાસુ આવ્યા હતા તો મને કહે કે તારી મમ્મીએ કઈ તને શીખવાડ્યું નથી? ઘેર મહેમાન આવે તો સા પાણીનું પૂછવાનું તમારું કહેતા તમારે કેમ તમને મેસેજ કરવો? ને તમને ખબર છે 5 મિનિટે ને 5 મિનિટે થોડીક વાર થઈ તો સા બનાવો, થોડીક વાર થઈ તો ઓલો નાસ્તો બનાવો. હું તો કંટાળી. હું એમ કહું કે આ ઘર છે કે હોટલ? ને મને ખુદ ખબર નથી પડતી હું ઘરની વહુ છે કે નોકરાણી, હું કરવું મારે? ને મમ્મી તમને એક વાતની ખબર છે? કાલે મહેમાન આવ્યા હતા ને તો મેં ગળા સુધી ઘૂંઘટ ઓઢીને સા દેવા ગઈ તો ઘૂંઘટ ઓઢ્યો તો મને કઈ દેખાતું જ નતું. ને જેવી મહેમાન આગળ પહોંચી ને સા લઈને તો હું દિવાલમાં ભટકાણીને જેવી ભટકાણીને એવો આખો સા મહેમાનની ઉપર ઢોળાઈ ગયો. પાછા મારા દેવર ને મારા સાસુ શું કહે ખબર તમને? મહેમાનને પૂછે તમે થઈ ગયા તો નથી ને? હવે આ ઘરની વહુ દિવાલમાં ભટકાણી માથે સા ઢોરાણો એનું કોઈને કાંઈ પડ્યું નથી. ને મહેમાનને કે તમે દાઈજા નથી ને? ઘરની વહુની ઉપાધિ કરવાની હોય કે મહેમાનની? મમ્મી તમે જ કહો. તું તો કહેતી નથી. મેં કીધું બધું ક્યાં મમ્મી તમને કહીને મારે તમને હેરાન કરવા? એ તો છે ને દીકરી કઈ નત કરવું. એટલા બધીનું કામ તે એક જણનું નત કર્યું ને ન્યા તું 20 નું કરે એમ કર. તું નોખી થઈ જા. જમાઈને કહી દે મારે નોખું જ થઈ જાઉં. સોખું કહી દીજે જમાઈને કે જો તમારે નોખું થાવું હોય ને તો જ હું તમારા ઘેર રહે, બાકી હું મારા મમ્મીને ઘરે જતી રહી. કહી દેવાનું. મારી ફૂલ જેવી દીકરીએ કોઈ દી સાની રકાબી નથી ઉપાડીને હાહરે જઈને જોતો કેવી કામ કરે, નોકરાણી કરી નાખી હાવ. હા આજે તો આવે ને એટલે એમ જ કેવું એને હું ઉપાડી છે? આખો દિવસ નોકરીએ વયું જાવું નહીં, ઘરમાં મારી અરે હું થાય એને થોડું જોવું કઈ? આ તો મમ્મી તમે છે ને તે હારું મને હારી શીખામણ તો આપો, નહીતર હું ક્યાં જાઉં? ને જો હું તને કહી દઉં જમાઈ નો માને ને તો તારા કપડા બપડા ભરીને સીધી આઈ મારે ઘેર આવતી રીજે. કહી દઉં પછી ઈ છે ને હું છે જો ફોને એવો ને તો સોખી ભાષામાં કહી દે કે નોખા થઈને તેડી જાય. મારી દીકરીને મેં કઈ ઢોકળા કરવા નથી મોકલી તમારે અહીંયા. હા મમ્મી હું એવું જ કરી. હવે તો હુંય કંટાળી. ને મમ્મી તમને ખબર છે નવા લગ્ન થાય તો લોકો ફરવા ને હનીમૂનમાં ને બધાયમાં લઈ જાય. ના અહીંયા તો મને ઘરની નોકરાણી કરી દીધી, નોકરાણી. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ શિવલીની મોજને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.